કહીશ કે વાવની પેટા ચૂંટણી વખતે જે રીતે પોલીસ તંત્ર દ્વારા બેફામ છૂટ આપવામાં આવી હતી કે તમારે જે કરવું હોય કરો, એના જે પોલીસ જ રક્ષક બની ગયો, કાયદાકીય રીતે જે પણ પીડિત છે એ પણ ન્યાય મળે. નમસ્કાર દર્શકો, સ્વાગત છે. દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં વાવ સર્કલ નજીક શ્યામ હોટલ પાસે જે બે જૂથો વચ્ચે અથડામણ થતા ક્યાંક મારામારીની ઘટના સામે આવી હતી અને મારામારીમાં લોકો ઘાયલ પણ થયા હતા. ત્યારબાદ બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને વાવના ધારાસભ્ય સૌરભજી ઠાકોર સમાજ માટે એક થઈ રેલી યોજી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. રેલી યોજી ભાભર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ન્યાય મળે તેવી માંગ કરી હતી. તેમજ આરોપીને જાહેરમાં આરોપીનો વાવ સર્કલથી કરી અને ભાભર પોલીસ સ્ટેશન સુધી ભરખડો કાઢવામાં આવે તેવી ગેનીબેન ઠાકોરે પણ માંગ કરી હતી. ગુલાબસિંહ આ બાબતે શું કહે છે એ સાંભળી આ વિડીયો. જે ગુલાબસિંહ, પહેલા તો ઘટના વિશે, સમગ્ર ઘટના વિશે શું કહેવા માંગશો? અને જે રીતે દ્રશ્યો સર્જાય એ પણ દુઃખદ બાબત છે. રાજ્યની અંદર માત્ર ભાભરની પણ સમગ્ર ગુજરાતની અંદર જે અમદાવાદ હોય કે જે અલગ અલગ શહેરો હોય એની અંદર તમે આવા હમણાં ખાસ સમયથી જોઈ રહ્યા છો કે પોલીસને કોઈ ડર છે નહીં. અને ખાસ કરીને બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાની અંદર પોલીસને અને કોઈ પણ બે નંબરના ધંધા કરતા હોય એની મિલી ભગત હોય છે. એના કારણે કોઈ પોલીસની ડર જ નથી કોઈ જગ્યાએ. માત્ર એક ભાભરની વાત નથી કરતો, પણ સમગ્ર બનાસકાંઠામાં હાલ કોઈ સજ્જન વ્યક્તિઓને પોલીસ સ્ટેશન કોઈ અસામાજિક તત્વો વિરુદ્ધ કામ હોય, રજૂઆત કરવી હોય તો પહેલથી પોલીસ જ સામે કહી દે છે કે તમારા વિરુદ્ધમાં આ રજૂઆત કરવા આવ્યા છે. વારંવાર અલગ અલગ જગ્યાઓ બનાવ બની રહ્યા છે. દુઃખદ છે અને પોલીસ તંત્રની નિષ્ફળતાના કારણે આવા બનાવ બની રહ્યા છે. કાયદાકીય રીતે જે પણ પીડિત છે એ લોકોને ન્યાય મળે. સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે કાયદો વ્યવસ્થા નિષ્ફળ જઈ રહી છે એનું કારણ ક્યાંક પોલીસ અને જે ધંધા કરનારાઓની ભાગીદારી છે. હું તો કહીશ કે વાવની પેટા ચૂંટણી વખતે જે રીતે પોલીસ તંત્ર દ્વારા બેફામ છૂટ આપવામાં આવી હતી કે તમારે જે કરવું હોય કરો, એના જે પોલીસ જ રક્ષક બની ગયો, ત્યારે આવા બનાવ તો બનવાના જ છે અને એના ભાગરૂપે જ આ બનાવ બની રહ્યા છે. આભાર ગુલાબસિંહ, આપ અમારી સાથે જોડાયા બધા. નમસ્કાર, ફરી મળીશું. ત્યાં સુધી